છીએ ઓફિસે અને કરીએ આજનું કામ સ્ટાર્ટ. બહુ બધા રિટર્ન પેન્ડિંગ છે. કાલે લિસ્ટ કરીને આવ્યો હતો. બધાના રિટર્ન આજે ફાઇલ કરવાના છે. અમારા વસાણી ભાઈઓ આવી ગયા છે. કેમ છો કેવલભાઈ? હું નવી પ્રોડક્ટ લઈને આવ્યો. આ જાપાની ડ્રિંક છે જે જાપાનની મોસ્ટ ફેમસ આઇટમ છે. હા. જેમાં 4 ફ્લેવર આવે છે: બ્લુબેરી, મેંગો, ઓરેન્જ અને પાઇનેપલ. વાહ ભાઈ વાહ. અને ઇન્સ્ટન્ટ બની જાય પાછું પાણીમાં. હવે આ ભાઈ અમને ડેમો બતાવશે. એકાદ ડ્રિંક કરી હાલો, ટેસ્ટ કરવી. એક ડ્રિંક હાલો બનાવો થઈ જાય ઇન્સ્ટન્ટ. હા, આ પાણી કાઢવું છે, લાઈન પી લો. ખાલી રાખવાનું જેથી કરીને ઓલું ઉપરનું એક્સ્ટ્રા એનું હોય ને. અચ્છા, આ રીતના જ ઓપન કરી નાખવાનું. નીચેનું શું છે બતાવજો એક મિનિટ. પાવડર. આની અંદર જ હોય છે જે બનાવેલો પાવડર હે ને. ઓરેન્જ, મેંગો અને પાઇનેપલ. અચ્છા ઓકે, આમાં હલાઈ દે. નહીં થઈ જાય કે મિક્સ ન થાય? આ થયું ને હવે બરાબર. આ રીતના પરફેક્ટ. ઓકે, ઓટોમેટિક આ રીતના જ પડી જાય. હા હા. અચ્છા, ફૂલ ટાઈટ કરો એટલે અંદરની ઓટોમેટિક ખુલી જાય. હા. પછી શેક ભાઈનો આ છે બ્લુબેરી. હા. અને કાંઈ આના ઓલા નથી, એટલે આ ફાયદાકારક છે કે આમ નુકસાન નથી કઈ થતું. આના શું ફાયદા? કે આપણે કંઈક બહાર ગયા હોય અને આપણે ન્યાનું આપણે નો ફાવ, મતલબ કોઈ બી ડ્રિંક આતે કોઈ બી ખાધું ન હોય આ તમે પીને તમે પેટ ભરી શકો એમ. મતલબ અને આપણે આમ હેલ્ધી છે. યસ યસ. એક પીસ તમારે લેવું હોય ને તો 25 રૂપિયામાં, અને હોલસેલમાં તમારે વધારે પડતો બલ્કમાં લેવો હોય ને માલ તો એ ભાઈ કેટલા 17 થી 20 રૂપિયામાં આપી દે. હું પેલા ટેસ્ટ કરું ભાઈ. એ રાહુલ, ટેસ્ટ તો કર બ્લુબેરી. તો 17 થી 20 રૂપિયામાં ની અંદર હોલસેલમાં તમે આપી શકો. તમારો નંબર 8488048571. ચલો, આ નંબર તમને હું ડિસ્પ્લે પર આપું છું. તમારે ટ્રાય કરવી હોય ને તો એને કોલ કરીને તમે એકવાર એને મંગાવી લો. એકવાર ટેસ્ટ કરો, મજા આવશે. મને તો બહુ મજા આવી. બાકીના 3 ફ્લેવર ટેસ્ટ કરીશું આપણે પછી. તું આલે બ્લુબેરી ઇન્સ્ટન્ટ બને છે આમ. આપણો અહીં હા વિદેશી પીણું છે. ઇન્સ્ટન્ટ જ ત્યાં ઉપર ઢાંકણું બંધ કરી દેવાનું. આ અચ્છા, આની અંદર પાવડર આવે બનાવેલો ઓલરેડી. એની અંદર એટલે ખુલી જાય, સીધું પાણીમાં વહી જાય અને ડાયરેક્ટ ડ્રિંક બની જાય. ખમો આગળ ઓલા આતાને એને નાખવું ને ટેસ્ટ કરાવું. આ રાખો અહીંયા. ના ભાઈ વર્ચિત છે. આ ડાંગ જાવી ને ત્યારે બહુ કામ લાગે. આ બધું કામની વસ્તુ. આ ડાંગમાં ટ્રેકિંગમાં જાય ને આ બહુ કામની વસ્તુ છે. આ એક મને વધારે ત્યાં તો શું છે પાણીના સોર્સિસ આવે. આવી એક બોટલ રાખવાની પી લેવાની ને આ ટ્રેકિંગમાં લઈ ગયો ને તો બહુ મજા આવે છે. એક નંબર આઈટમ છે. સાહેબ ઓફિસ આવો તો આવો આવો કામ છે. આવો પાઈએ બધા નાલો. આ એક પીસમાં છે ને તમારે 200 ml ની પાણીની બોટલ લેવાની. મતલબમાં આ ફ્લેવર છે ખબર કેમ પડે? આ જે પાણીની બોટલ છે ને આમાં 200 ml છે. 200 ml માં તમારે એક વસ્તુ થાય. તમારે પાસે 400 અથવા 500 ml હોય ને તો તમારે 2 પ્રોડક્ટ ચડાવવી પડે. મતલબમાં 2 બ્લુબેરી નાખવી પડે. બરોબર ને? તો પરફેક્ટ ટેસ્ટ આવે. એટલે 200 ml માં એક લેવાની એટલે જેથી કરીને ટેસ્ટ મસ્ત રહે. પેલા ઉભો રહે. તને વિશ્વાસ નહીં આવતો અમારી ઉપર પાછો. અમારા આ વાંધો ઈ અમારા આનો. હા રાહુલભાઈ ટેસ્ટ કરો હાલો તમે પેલા એક ઘૂંટડો. ઇન્સ્ટન્ટ ડ્રિંક છે આપણે. આ ભાઈ કે તને આ ભાઈ કે શું છે ભાઈ? અરે પેલા એક મિનિટ રાહુલ તું પીતો એક ઘૂંટડો. એને વિશ્વાસ નહીં આવે તું. એટલે હમણાં મેં પીધી. તું પી પેલા. એ નહીં વિશ્વાસ કરે. તું પી પેલા. જો તું સામો જો પેલા. જો પી બે. એને બધો વિશ્વાસ ન આવે અમારી ઉપર. બોલો. એને એમ થયું ટેબલ સાફ કરવાનો કેમિકલ. હા ના ઈ નથી. તેનો પીધું બીજું ટ્રાય મારું. આ રાજભાઈ પીવો તો એક મિનિટ. આને વિશ્વાસ નતો. બીજું ટ્રાય મારો કઈક બીજી ફ્લેવર કાઢો. હારી એની પછીની હારી કાઢો. ઈ નહીં તમે એકવાર ઉભો રહે પેલા. તું જો અહીંયા આ પીવાનું છે તારે. તું જો પી. કેરોસીન જેવું લાગે. કેરોસીન નથી એલા ભાઈ. એક મિનિટ જો હું પીવું જો. ઓલું ડ્રિંક છે ઓલામાંથી. આ જો વહી ગયું. પીવો ને યાર તમે. હું બને એમ. પાઇનેપલ ટ્રાય મારું. કેવી છે બ્લુબેરી? સારી છે. સારી છે. હવે આ બીજી બનાવે તમે ખાલી જોવો કેમ બનાવે. ઈ નહીં એ બોટલ ખાલી જ આવે. હા એ આવે ઓલું વન જે આવે ને એની અંદર આવે. હા તે ઉપર ચડાવ્યું ને. પાવડર હોય. બની ગયું ને? ઓલું નહીં વિદેશી માલ છે. જાપાનીઝ ડ્રિંક કહેવાય ને. ફેમસ. જાપાનમાં ફેમસ છે. આ મિત્ર લાવ્યા ચાઇનાથી. અને ચાઇનાથી લાવે છે. ટાઈમ થઈ ગયો 6:30 અને આવી ગયા છીએ ઘરે. એ પેલા જો ફ્રીજ ને અમારે બગાડી નાખે. ક્યાં મારું જોઈ લો. આમ જ ઘા કરવાના. એનીવે ગાઈસ
છીએ ઘરે. ઓફિસનું વર્ક એટલું હતું ને તો આમ સાંજ પડી ગઈ ખબર ન પડી. અત્યારે અમારે જવાનું છે ચિરાગ બ્રોને. દાળ પેલી આપવા ગયો હતો ને, દાળ લેવા જવાની છે. તો કેટલા દિવસથી પ્લાનિંગ ચાલતો હતો, પણ ક્યાંક ને ક્યાંક અમારે જવાનું હોય તો ફાઇનલી ટાઈમ આવી ગયો છે. તો જઈએ છીએ ત્યાં. એની પહેલા અમારે પૂજા મેડમજી કંઈક લઈને આવ્યા છે, જરાક બતાવો જી. ભગવાનની આરતી ને જો આખો સેટ ટંકોરી મસ્ત વગાડ દો. આ ટંકોરી ઓફિસ લઈ જાય પછી આ દિવસ રિલેટિવ માતાજીને દીવો કરવાનો. આ મસ્ત અગરબત્તી જોઈ લો, કાંઈ ન ઘટે. આ અમારે નીલકંઠભાઈ સિદ્ધેશ્વરમાં દીવો કરવા. સિદ્ધેશ્વર મહાદેવ નીલકંઠવાણીનો દિવેટી એક નંબર છે. વાહ. એને આપી દે, પાડતો નહીં. તો આ વસ્તુ લેવા ગઈ હતી. હજી એક લેવાની છે બી મૂર્તિ. અને આ જે દિવાટીઓની છે ને, હું ઓફિસ લેતો જાય. અમારે ઓફિસ પણ ઓલ્ડ થઈ ગયું છે બધું. તો ચલો હવે આપણે ટાઈમ વેસ્ટ ન કરો, નીકળીએ ફટાફટ. તમે મારા પપ્પા છો તો એને મામા થાય એને ક્યોંકિ એને ખબર હોય ને તમારા એ ભૂરા, મામા આ શું વિચારે છે? શું વિચારશો તું? પપ્પા એમ આમ જો કેલ્વિનભાઈ કે આવું કે ઈ હતો, બીજું કોણ હતું? છે એ પપ્પા 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 સિવાય હાલે નહીં. જો 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 આને અમારે જસવીરભાઈની રાહ જોઈ રહ્યા છીએ. ખાલી ધીમે ધીમે ગાડી જોજે. ગાડી લો હાય. હે એકી વાત કેમ નહીં બંધ કર દે હાલ. આમ જો હાય. માથું ઓય હાય. કેમ છે? મમ્મી શું કરે તારી? કામ કાઢે અરે રામ, તારા પપ્પા? મા પપ્પા તો ઓફિસ ઓહો અત્યારે બહુ કામ કરે. બપોરે ઓફિસ જાય આખો દી જવું પડે કેમ? સાંજે આવે છે. ચલો ગાઈસ, તો જઈએ અને મળીએ બધાને. હા? એને તારું દિવાન છે તારું એ એકબીજા એવી વાતો કરે છે ને, વાત જવા દે. બોલો હવે. બોલો ને, બોલો ને હાલો નહીં પૂછી લેશો. કઈ શું? આમ સોચી એટલો આવ્યો ફરી આજ તો આ ફરીથી આવ્યો જય શ્રી કૃષ્ણ. શું તે હારું ને? આ બધું વીખો. શાંતિ રાખો છો, તોફાન તરીકે નહીં. શું છે આજનો પ્રોગ્રામ? આજનો પ્રોગ્રામ છે અમારે પીઝા પાર્ટી કરવાની છે આજે. અમારા આયન્સ ભાઈને શિવાંશભાઈને મોજ પડવાની. શિવાંશ તો પીઝા કરતો હતો. હા, નકર નીતાબેન પણ આવવા નતા, પણ એને તાવ આવે છે તો એ નથી, નકર તો એ પણ આવવાના. ઓવન એર આને એર ઓવન કહેવાય કે કહેવાય, આને ખબર નથી. આપણે પહેલી વાર આમાં પીઝા ખાવાના છે. આમાં ચિપ્સ બહુ મસ્ત થાય, ઘણી બધી વસ્તુ બહુ સારી થાય. આપણે તો ક્યારેક જ ખાવાના, આ બધી વસ્તુ આપણે ભાવે નહીં, ઓછી ભાવે. બોલો બોલો, જય શ્રી કૃષ્ણ. હા, જીમ ચાલુ કર્યું કે બોડી બનાવી એમ ને? પીઝા એક નંબર બિના છો, મોજ પડી ગઈ. ટિફિન ખોવાઈ ગયું, એ વાત મળી. ટિફિન ખોવાઈ ગયું, પણ મેન ભથાણાની પ્રોબ્લેમ હતો. ટિફિન કો ખીરા કે લટકાયું હોય છે ને ગાડીએ. ટિફિન તો સાઈડમાં રહ્યું, પણ ભથાણું વીયું જોઈએ ટેન્શન છે. ટિફિન નો ટેન્શન નથી, ભથાણા ઈ કેવું કરતું અમારે જોવાનું રહી ગયું હતું. હવે પાછું કોણ બનાવશે? કોને બનાવ્યું હતું? તો ધોરાજી પાછું નહીં બનાવીને મોકલી દે. કીધું પાછું ભથાણું જોરાઈ ગયું, કીધું તું. તો ટિફિન ગાડીમાં હતું ને ગાડીમાંથી કોઈક લઈ ગયું. હવે તો એ થોડો મૂકે, હવે ઈ ઉપર લઈ જાય ને. કારણ કે ભાઈ અલગ અલગ ખાતે જતો હોય ને, એટલે એને તો ક્યાં હારે રખડાવું, એટલે વહી ગયો. કાંઈ વાંધો નહીં, મજૂરને જરૂર હતી એટલે એ લઈ ગયો છે. એમાં કાંઈ હા, બીજું એમ જ હોય ને, એમાં કાંઈ ન હોય. છૂટી મરજી મેં પેક કરી દીધી એમાં. ચલો બાય, કાલે મળીએ. ચલો કાલે.
હાલો આવી જાઓ ગાંઠિયા પેંડા બાય બાય રહેવાનું છે આ હું બાબા જઈ છે સમજો ઈ જઈ તો તમે ગાડી લઈને આવો તો ઈ ખાઓ ગાડી ફાઈન આવે માવો કેમ સોળે દિનેશ માં શું કે તને આ તો પડી જાવ દિનેશ સેતનભાઈ કેમ મારે સેતનભાઈ દિલીપભાઈ કેમ આખું કરે તમાકુ કેમ છોડે દિનેશ માસા બધાની એક્શન આવડે અમારા સોસાયટી બધાની એક્શન આવડે છે ચાલો તો જય શ્રી કૃષ્ણ